શું થયું? અરે કાંટો વાગી ગયો. જોઈને તો ધ્યાનથી કામ કરો ને. તને તો ખબર છે ને કે હું કેટલી બાજુનો થઉં. ટેન્શન ના રાખો તમે. એક તો આપણે જે લખુભા પાસેથી પૈસા લીધા છે એમને પણ આપણે પાછા નથી આપી શક્યા. આપણી જમીન પણ નથી છોડાવી હજુ. તને ખબર છે ને હું કેટલા ટેન્શનમાં હોઉં છું. ટેન્શનમાં હોય તો શું થઈ ગયું? થોડું ધ્યાનથી તો કામ કરો. એક બાજુ ખેતીનું કામ કરવાનું, એક બાજુ ભેંસોનું. તારું કામ પત્યું કે નહીં? પતી ગયું એટલે તો બોલાવા આવી તમને હું. હવે હું તને એમ કહેતો હતો કે આપણે લખુભા પાસે જઈએ અને થોડીક મુદત માગી લી તો એક ટેન્શન તો ઓછું થાય ને. અંજુ, શું કરું ને કાંઈ જ નથી સમજાતું મને. અરે ટેન્શન ના લો તમે. મને દશામા પર વિશ્વાસ છે. આવા નવા થોડી આપણા દુઃખના દાડા રહેવા દેશે. અરે અંજુ, ક્યારેક તો વેડા વારશે ને. ક્યારે વેળા વાળશે આપણે? ક્યાં સુધી આવી જિંદગી જીવીશું? એક તો આપણું પોતાનું કંઈ જ નથી, નહીં નોકરી ધંધો. એ તો પેલા શેઠ સારા છે કે આપણને 2 ટાઈમનો ખાવા માટે રોટલો મળી રહે છે. નહીંતર એ પણ ભાગમાં ના હોય. સાચી વાત છે તમારી. એમણે કામ ના આપ્યું હોત ને આપણું તો આપણે શું કરત? અને આપણું તો બધું ગીરે મૂકેલું છે લખુભાની પાસે. અને લખુભા થોડો ટાઈમ આપે તો સારું આપણને. નકર શું કરીશું એ સમજાતું નથી. પણ અંજુ, મને આ વખતે વિશ્વાસ છે માં દશામાં પર કે આપણી વેળાએ જરૂરથી પારશે. હા, મને પણ વિશ્વાસ છે મા દશામાં ઉપર. અને આપણે અત્યારે જે લખુભા પાસે જઈએ છે ને તો એ પણ આપણને મુદત આપશે. માની દયાથી એ પણ આપણને મુદત આપશે. તો ચાલ આપણે જટ એમને જઈને મુદત માંગીએ આપણે. પણ શું કહો? હા, લખુભા ટાઈમ આલશે આપણને? મને તો જતાય બીક લાગે છે. અરે તું ડરીશ નહીં, આપણને ટાઈમ આપશે. માં દશામાની દયા રહી તો સૌ સારાવાના થશે. ચાલ ચાલ આપણે જઈએ લખુભા પાસે. તમને તો ખબર છે આ લખુબાનો આદેશ એટલે આમ જબાન કેવા જબાન એમનું કામ કરવું પડે ભાઈ સાહેબ. ના કહું છું બટુકજી, તમને ખબર છે ને લખુબાનો સ્વભાવ કેવો છે? એક બોલ એટલે જઈએ એટલે ઉઘરણી પાકી અને આપણે અહીંયા કલાકથી ચોટી ગયા છે. બરાબર, આ ટાઈમ ને આપણે કિંમત આ તાપ માથે ચડ્યો અને આ ઘરવાળો ખુલ્લું ઘર મેળવીને હેડે જ જશે. આવો આવો, તમારી જ રાહ જોવાતી હતી. હા હા હા, આયા છે. માથે તાપ ચડ્યો, 12 વાગી ગયા. તમે વાત જોઈને આવા વાટા મારા છે, ખબર પડે છે મને આવા એને વેલું? હો વાત ની એક વાત, લખુભાઈ તમને યાદ કર્યા છે અને ટાઈમ પર સમય થઈ ગયો છે એટલે તમે પધારો તો આગળ. બાકી એ જ આદેશ છે, બાકી કશું કહેવા જેવું રાખતું નહીં મને. હા, પણ અમે મળવા જવાના હતા લખુભાને. મેં કહું ઘરે જમી બમીને જઈએ. ઓહો, એવું છે એમ? જમીન જ હશે બટુકજી. ઓમનો સ્વભાવ તો જો જમીન જ હશે. આદેશ પ્રમાણે હાજર થાવ, નકર વ્યાજ સાથે રૂપિયા પાછા લો. પણ ખાવા તો દો. હા, અમને ખબર છે કે તમારી ઉઘરાણી બાકી છે. અમે લખુબાની ત્યાં જ આવતા હતા. અમને જો ખાવાની પડી છે, પૈસાનું પેલું ખબર નથી પડતી. પૈસાની નથી પડી અમને. બટુકજી આવશે. ભાઈ લખુબાનો ચાકર રહ્યો એટલે મારા ધક્કા ખાવા પડે. તમે ખાવાનું ખાઈને પહોંચો, બાકી તો અમે તો જઈશું. હેડો બટુકજી, ઘેર ભેગા થઈએ. હેડો ને, આ તો આપણું તેલ કાઢી નાખશે લખુભાઈ. ઓય જોયું ને અંજુ, લખુબાના માણસો ઉઘરાણી માટે આપણા ઘરે પણ પહોંચી ગયા. આ લોકોને માણસની કોઈ નથી પડી. આ લોકોને તો બસ પૈસાથી પ્રેમ છે. માણસાઈ જેવું કંઈ નથી. અને આમ પણ આપણા નસીબમાં ક્યાં રોટલો લખ્યો છે. ચાલ આજે પણ ભૂખ્યા પેટે લખુબાઈના ત્યાં પી લઈએ. પાણી તો પીવો થોડું. હેડો. કેટલા દિવસ તો પાણી પીને પેટ ભરીશું. ચાલ લખુબાઈના ત્યાં છીએ. સારું, ચલો. સાંભળો, મને તો ડર લાગે છે. અંદર જઈશું તો લખુભા ખબર નહીં શું જવાબ આપે.
એ વિચારીને જ મને તો મારું હૃદય અંદર અરે, કાપવા આપણે લાગ્યું પૈસા લીધા છે તો સાંભળવું તો પડશે ને. પણ એમની પાસે આપણે મુદત માંગીશું ને તો એ મુદત આપશે આપણને. ચાલ, તું ચિંતા ના કર, તું છું ને તારી સાથે. ચાલ. રાજા, હા બાપુજી. પૈસાની ઉઘરાણીએ મોકલ્યા હતા, કેટલા પૈસા લઈને આયા? બાપુજી અમે તો ગયા હતા, કશો જવાબ મળ્યો નહીં. દોયલા મોરંજન પાછા આયા. શું કેવું બટુકજી? હા રાજભા, તમારી વાત સાચી છે. અલ્યા, પૈસાની ઉઘરાણીએ મોકલ્યા હતા. બાપુ, અમારી ભૂલ થઈ ગઈ, માફ કરી દો, માફ કરી દો. અમે ગયા હતા, એમને કહું આવીએ છીએ એટલે અમે પાછા આવતા રહ્યા. આવે છે, આવે આવે છે. છે, શાંત થઈ જાઓ. જો એ અહીંયા ના આવ્યા તો સમજી લે તારું મોત આવ્યું. લખુબા આવે જ છે, આવતા જશે, આવતા જશે. ગુસ્સો ના કરો. મને નથી પસંદ કે મારી સામે કોઈ કરે પ્રશ્ન અને હંમેશા માટે બોલાવી દઉં. જય શ્રી કૃષ્ણ. હું તો તમારો ચાકર છું, તમારો સેવક છું. બાપુ માફ કરી દો, માફ કરી દો. લખુબા, લખુબા અમે અંદર આવીએ. જય માતાજી. બાપુ આયા આયા, તમારી તો વાત છે. તમે તો અમને માર ખવડાવ્યો. હવે જુઓ તમારા જે હાલ થાય છે. બાપુ આયા. ત્યાં જ ઉભો રહેજે. આ લખુબાના આંગણે પૈસો સામે ચાલીને આવે છે, સામે ચાલીને. અત્ર તત્ર સર્વત્ર પૈસાની જ બોલબાલા છે. અને પૈસા હોય ને તો લોકો સોનું પણ સામે ચાલીને આપે છે, સામે ચાલીને. અને જો પૈસા ના હોય ને તો લોકો મીઠાનો પણ ભાવ નથી પૂછતા. સમજી લે, તારું સ્થાન છે ને આ લખુબાના પગથિયે છે, લખુબાના ઉંમરે નહીં. લાય, કેટલા પૈસા લઈને આવ્યો છું? બાપુ, લખુબા, હમણાં મારી પાસે પૈસા નથી. અમને થોડી મુદત આપો, 1 મહિનાની. અમે તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશું લખુબા. અત્યારે અમારી પરિસ્થિતિ તમને પૈસા થોડી આપી દયા કરો. શકીએ એવી નથી. થોડી દયા કરો લખુબા. પૈસા નથી મહિનાની મુદત માટે? કશો વાંધો નહીં ભાઈ, કશો વાંધો નહીં. ચિંતા જરી કઈ કરવાની નહીં. મુદત આપવા તો હું બેઠો છું. તો પણ આવું પહેલેથી કેવું જોવે ને કે ભાઈ અમારી જોડે પૈસા નથી. હું તને કહેતો હતો ને કે હા. લખુબા આપણી વાત ચોક્કસ માનશે અને આપણને મુદત જરૂરથી આપશે. લખુબા, તમારો ખૂબ ખૂબ આભાર. અમે ઘરે જઈએ. આ લખુભાઈ કોઈ ધર્મ તો નથી ખોલ્યો. છોકરા, તારો બાપ 5 લાખ રૂપિયા મારી જોડથી ઉધાર જમીન ઉપર લઈ ગયો હતો અને તું ઉપરથી 2 લાખ રૂપિયા લઈ ગયો ને એનું વ્યાજ નથી આપતો. સાંભળી લે, માત્ર 5 દિવસનો ટાઈમ આપું છું, 5 દિવસનો. જો પૈસા ના આયા ના તો સમજી લેજે વીઘું ઘસાઈ જશે, ઘસાય. અને સાંભળ, જો સમયસર પૈસા ના આવ્યા ને તો સમજી લેજે કે તારા મોતના તેડા આયા, તેડા. લખુબા, થોડો તો સમય આલો, થોડી તો દયા કરો. સાંભળી લીધું ને કાન ખોલીને? તમને મુદત આપે ને એ કુદરત આ લખુભાઈને. અને સમજી લો, સમય કોઈની સાથે રોકાતો નથી. સમય વયો જાય છે, વયો જાય છે. સમય પ્રમાણે ચાલવું પડે છે, સમજી જજે. હવે પછી લખુભા છે ને
પાછો સમય નહીં આપે. અરે લખુભાઈ, 15 દાડા તો સમય આલો. આટલા બધા પૈસા ક્યાંથી લાવીશું? પૈસાનું જોગવાઈ ના થાય ને તો દસ્તાવેજ પેલી જમીનનો કરી આલવા તૈયાર રહેજે, તૈયાર. રાજા, હા બાપુ. કેવા કેવા માણસો હેડે આવે છે. હા બાપુ. હા. 27 કરોડ રૂપિયા વ્યાજે નાખ્યા છે આ લખુભાઈ. 17 લાખ રૂપિયા મહિનાનું વ્યાજ લે છે. મારા બેટા આવે છે ને મુદતો. એટલે દાન કરવા નથી બેઠા લખુભાઈ, દાન કરવા નથી બેઠા. ચાલ બાપુ, તમે જે સપના જોયો છે ને જમીન ના, એ પૂરા નહીં થાય. લખુભા અમે જે કરે પ્રશ્ન ને એને હંમેશા બોલાવી દઉં જય શ્રી કૃષ્ણ. મારું જ ખાય છે ને મારું જ ખોદે છે. સાવ સાચી વાત છે. શું સાચી વાત છે? કોઈ સમજાય એવું બોલ. બાપુ, હમણાં ધણી ધણિયાની ગયા ને, એમનો શેઠ બહુ મજબૂત છે. પલ ભરમાં છોડાવી લેશે બધું. આપણું કઈ નહીં ચાલે એની આગળ. લખુભાના હાથમાંથી જમીન જોઈ એ ક્યારેય નહીં બને, ક્યારેય નહીં બને. એનો શેઠ ગમે તેટલો રૂપિયા વાળો હશે ને, લખુભા પણ કઈ જેવો તેવો નથી. કોણ છે એનો શેઠ? બાપુ, એ તો શહેરને છેડે રહે છે. અઠવાડિયે 15 દિવસે આવતો રહે છે. અને હા, એ આજે જ આવવાનો છે. હવે તો મારે પોતે જવું પડશે. ચાલો. મેં તમને કીધું તું કે લખુભા છે ને સમજે એવા નહીં. આપણને શું કોઈને બી ના સમજે. સાચી વાત છે તારી. આ જગતમાં માણસા જેવું કઈ છે જ નહીં. આટલા બધા પૈસા ક્યાંથી લાવીશું? અરે તું ચિંતા ના કર, માં દશામાં જરૂર કોઈ રસ્તો બતાવશે. એ દશામાં કઈક તો અમારી મદદ કરો, કઈક તો મદદ કરો. તું રડવાનું બંધ કરીશ અને કઈ હોય તો જમવા માટે કઈ બનાય. અર્જુન, અરે શેઠ તમે જેવા દાદી, આવો આવો, બેસો બેસો. બેસ શેઠ. પાણી લાય શેઠ માટે. હા હા. અરે અર્જુન ભાઈ, કેમ આટલો ઉદાસ લાગે છે? અરે કઈ નહીં, તું તો જિંદગી છે ચાલ્યા કરે. અરે તું આજે કેમ એકદમ અચાનક તમે સાંજે આવવાના હતા? બરાબર છે, પણ મને લાગ્યું લાય હું અર્જુનને મળતો છું. હું બંગલે ગયો હતો પણ ત્યાં તું નતો, એટલે હું ઘરે આવ્યો તારે. અરે અર્જુન, તમે બંને જણા કેમ આટલા મૂંઝવણમાં લાગો છો? કંઈક હોય તો મને કહો, કંઈક પ્રોબ્લેમ હોય તો. અરે શેઠ એવી કોઈ વાત નથી. હા, તું પાણી લઈને. અરે અર્જુન, હું તને મારા ભાઈ જેવો જ માનું છું. તારે કંઈક પ્રોબ્લેમ હોય તો કે મને. સાચી વાત છે શેઠ, તમે તો મારા મોટા ભાઈ જેવા છો. અને તમે ના મળ્યા હોત ને તો અમે રસ્તે રચડતા હોત. તમે અમને કામ આપ્યું ત્યારે અમે ઘરમાં બે ટાઈમનું જમીએ છીએ શેઠ. પણ અર્જુન, તારા મનની વાત શું છે એ મને કહે. શું પ્રોબ્લેમ છે તારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ. તું આમ મૂંઝાતો ના બોલીશ. જે ખોલવું હોય દિલ ખોલીને વાત કર મને. શેઠ, તમે મને નાનો ભાઈ કીધો છે ને, એટલે મારા દુઃખની વાત હું આજે તમને કહીશ કે જ્યારે મારી માં બીમાર હતી ને ત્યારે મારા બાપુજીએ ગામના વડીલ પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, અને એ પણ જમીન પર. પછી તોય મારી માં ના બચી શકી, અને એ પછી મારી માના આપઘાતમાં મારા બાપુજી પણ જતા રહ્યા. મને નોંધારો મેલીને અને બધું દેવું મારી ઉપર આવી ગયું છે. હવે એ પછી બેનના લગ્ન માટે મેં એ જમીન ઉપર 2 લાખ રૂપિયા લીધા. હવે વ્યાજ મોડી બધું થઈને 8 લાખ રૂપિયા થાય છે.
આટલા બધા પૈસા અમે મહેનત કરીને કમાઈને ખાનારાને આટલા બધા પૈસા ક્યાંથી લાવે છે? અને જેની જોડે પૈસા લીધા છે ને એ કહે છે કે તમે જેમ બને વહેલી તકે પૈસા આલો નકર અમને અમને એમ કહે છે કે મારવાની આ જમીન જમીન લખી આલો અમારા નામે કરી દો છે, એવું કહે છે અમને. અર્જુન પૈસા તો અમારે એમને આપવાના છે, દૂધે ધોઈને આપવાના છે. પણ અત્યારે છે એને ક્યાંથી લઈએ? ભાભી, અર્જુન તમે ચિંતા ના કરજો. એ 8 લાખ રૂપિયા હું તમને કાલે જ આપી દઈશ. 8 લાખ રૂપિયા લઈ એના મોઢા પર મારજો. અને હા, તમે મારી પાસે ફોન પર દશામાના વ્રત માટે પૈસા માંગ્યા હતા ને, એ પૈસા લઈને આવ્યો છું. તમે શાંતિથી દશામાના વ્રત કરો. એ 8 લાખ રૂપિયા આપણે પછી આપી દઈશું. અરે શેઠ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ કાલથી ખૂબ મારું વ્રત છે દશામાનો. અને જે 8 લાખ એમને આપીને અમારી જમીન છોડાવશો ને એ અમે તમારામાં રાત દિવસ મહેનત કરીને ચૂકવી દઈશું. અરે અર્જુન, તું ચિંતા ના કર. પૈસાની મને કાંઈ પડી નથી. ભગવાને મને બહુ જ આપ્યું છે. તમે દશામાની ભક્તિ કરો. તમે 8 લાખ રૂપિયાનું કોઈ ચિંતા ના કરતા. હું કાલે જ 8 લાખ રૂપિયા લઈને આવું છું. હા શેઠ, તમારો ખૂબ ખૂબ આભાર છે. જય દશામા. શેઠ કેટલા સારા છે. જોયું ને, મેં તને કીધું નતું કે મા દશામાં જરૂર કોઈ રસ્તો બતાવશે. કાલે અને- શેઠ પૈસા આપે ને તો હું તો કહું લખુભાના મોડા પર જઈ એ રૂપિયા ખેંચજો. હા, અને એ આપણી જમીન છોડાય આપે ને તો આપણે પણ રાત દિવસ મહેનત કરીને એમના પૈસા ચૂકવી દઈશું. હા, લો આ પૈસા. તમે છે ને ફટાફટ જઈને દશામાની મૂર્તિ લઈ આવો અને કાલથી મારા વ્રત છે. સારું, બધું જ લઈ જાઓ, બધું સામગ્રી લઈ આવજો, કશું પણ બાકી ના રહેવું જોઈએ. સારું. લે, આટલા પૈસા તારી જોડે રાખ, કામમાં આવશે. હું મૂર્તિ લઈને આવું છું મા દશામાં, અને પૂજાનો સામાન પણ લઈને આવું છું. વહેલા આવજો. હા નારાયણ મુનિ, હું મારા ભક્તના પારખા કરવા માટે આવી છું. માં, તમારી લીલા અપરંપાર છે. નારાયણ નારાયણ. માં, ભક્તને પારખા લેવાની ક્યાં જરૂર છે તમારે? આ તો કલયુગ છે નારાયણ મુનિ, ભક્તને પારખા લેવા પડે. કારણ પારખા લઈએ તો ખબર પડે કે આ ભક્ત કસોટીમાંથી પાર ઉતરે છે કે નથી ઉતરતો. કારણ ભક્ત પણ આપણા પારખા લે જ છે ને. માં, તમારી લીલા અપરંપાર છે. નારાયણ નારાયણ. કોઈ ઘરમાં છે કે નહીં? કોઈ ઘરમાં છે? એ હા. અરે માજી, તમે આવો આવો, અંદર આવો. બેસો, બેહો માજી અહીં. મને લાગે છે કે તમે ખાધું નહીં. તમારા માટે જમવાનું લાવું? ના બેટા, બધે ઘેર ફરતી ફરતી આવી. કોકે ભિખારન કઈ તો કોકે મને ધક્કા માર્યા. તો બેટા એક આશા લઈને આવી છું. હા બોલો ને માજી. મારે દશામાના વ્રત મારી દીકરી કરે છે ને, એના માટે પૂંજાપો મૂર્તિ અરે, ઉજવણું કરવાનું છે. આ કોણ છે? આ માજી. જય દશામાં. જય દશામાં. તો મને થોડાક પૈસા આપીશ દશામાના વ્રત માટે? પૈસા માંગે છે એમ? હા, ને પણ દશામાનું વ્રત કરવાનું. એમના દીકરીને દશામાનું વ્રત કરવાનું છે તો પૈસાની જરૂર છે.
તમારી પાસે પૈસા વધ્યા થોડા ઘણા? અરે અંજુ, મારી પાસે જે પૈસા હતા એ તો બજારમાં ખર્ચ થઈ ગયા. મેં તને આપ્યા હતા ને પૈસા. અરે હા, અરે અંજુ, આપી દે ને પૈસા. પણ માતાજીના નામે વપરાવાના છે આપણા. તમે પણ ઉપવાસ કર્યા છે, મેં પણ, આપણે બેવ. અરે અંજુ, માતાજીની મૂર્તિ આવી ગઈ છે, ઊંઝાકો આવી ગયો છે. હવે રહી વાત ઉપવાસની, તો આપણે નકોડા કરી લઈશું. ખોડા કરી લઈશ. હા, લો માજી. જય દશામાં. જય જય દશામાં. અજય બેટા, મનમાં તમને અચકચાશ લાગતી હોય કે જીવ બરતો હોય ને તો પાછા લે લે દીકરી. અરે ના ના માજી, એમે આ પૈસા અમારા માતાજીના વ્રત પાછળ વાપરવાના હતા ને. હા, એમ પણ આ પૈસા અમારે માં દશામાના વ્રત પાછળ જ વાપરવાના હતા. અને અમારે તો માતાજી આવી ગયા છે ઘરે. અને રહી વાત અમારે ખાવાની રોટલાની, તે તો અમે નકોડા કરીને ચલાવી લઈશું. અને એક ટાણુનો રોટલો તો માં દશામાં ગમે ત્યાંથી આપી દેશે. ભલે દીકરી ભલે, દશામાં તમારું ભલું કરે. જય જય માં. દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં. મેં તને માતાજીની કીધું- મહેરબાનીથી બધું સારું થઈ ગયું. કીધું કે માં દશામાં જરૂરથી કોઈ રસ્તો બતાવશે. હા. અને આજે આપણે દુઃખના દિવસો ખતમ થઈ ગયા. અને મૂર્તિ આવી ગઈ છે ને ઊંચાપો પણ આવી ગયો છે. હા. તો કાલે આપણે દશામાની સ્થાપના કરવાની છે. અને કાલે શેઠે પણ પૈસા આપવાના કીધા છે. અને પૈસાનું ટેન્શન બી દૂર. અને કાલ સવારથી આપણો સોનાનો સૂરજ. સાચી વાત છે. કાલથી વ્રત ચાલુ થાય છે દશામાના. ચાલો ચાલ, જય દશામાં. હું ખેતરમાં થોડું કામ છે એ પતાઈ આવું. સારું. અને તું મારા માટે કંઈક જમવા માટે બનાય. સવારનું કંઈ ખાધું નથી, તને તો હા. ખબર છે ને. હા. સારું છે. અને વહેલા આવજો પાછા. હા. બાપુ, આજ છે અર્જુનને મદદ કરનારો. નકોબા, એ આજ છે આજ છે. આ મહાદેવના દર્શન કરવાનું બંધ કર, પહેલા લખુબાના દર્શન કર. અરે ભાઈ, કોણ છો તમે લોકો અને મને શું લેવા રોકો છો? કોણ છે? એટલે આ 474 માં લખુબાના નથી ઓળખતો? લાગે છે કોઈ નવો છે. મારી સામે ગેમો કરે છે એમને. તમે કોણ છો? હું તમને ઓળખતો નથી અને તમે શાની વાત કરો છો મને કઈ ખબર નથી પડતી. રાજા, આ તો હાવ ભોળો માણસ લાગે છે. સાવ ભોળો છે બાપુ. હા, પેલો અર્જુનીઓને મદદ કરવાની વાત કરે છે અને તે કટકા જમીન માટે. પકડી લો અને ઉઠાઈ લો. એટલે 474 ને 500 પાટણમાં આ લખુબાનું નામ પડે ને તો ચકલું પણ ફફડીને એનો માળો બદલી નાખે છે અને મારી સામે પડવાની વાતો કરે છે. અરે ભાઈઓ, માં દશામાનો તો ડર રાખું. તમારે પૈસા જોઈએ છે ને, પૈસા હું આપવા તૈયાર તો છું. પૈસા
આ લખુબાને પૈસા પૈસા નહીં, મારે તો તારું મોત જોઈએ છે. અને તું જ્યાં સુધી જીવતો છે ને ત્યાં સુધી આ કકડો જમીન મારી અને પેલો તારો દુનિયો, તારો જે નોકર છે ને એ આવતો જ હશે, પણ એને જોવા માટે તું જીવતો નહીં. એ તમારા સપના ક્યારેય પૂરા નહીં થાય, ક્યારેય નહીં. ઠોકી પાડો અને અને એવી જગ્યાએ મારીને નાખો કે દુનિયાની કોઈ એજન્સી ના જાણી શકે. હટો મારો. અરે બન, તું શું શા માટે આવી પાછળ? પણ તમને કશું થઈ જાય તો આપણા મારો મોટા ભાઈ જેવા શેઠ ને એ લોકોને હું છોડીશ નહીં હો. જો એ શેઠ ને કઈ થયું ને તો લખુબાની ખેર નથી. આ હેડો હવે. લખુબા, તમારી દુશ્મની મારી જોડે છે. મારા શેઠ ને કેમ પકડ્યા છે? એમને આ હાલતમાં લખુબા સામે વાત કરે છે. એટલે આ 400 ચરોતરના જેટલા ટાવર છે ને એનાથી વધારે આ લખુબાનો પાવર છે. લખુબાનો તારા શેઠનું તો મોત જ નક્કી છે, પણ જોડે તારું પણ મોત નક્કી છે. લખુબા અર્જુન નહીં. અર્જુન 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 એ મા દશામાં અર્જુન શું થઈ ગયું? એ મા દશામાં અમારી મદદ કરો. અર્જુન અર્જુન જોયું ને આ લખુબા સામે પડવાનું પરિણામ. જ્યાં લખુબાને નડ્યો ને એ હંમેશા પડ્યો માન લેવાનો. અર્જુન પકડી લો આને. અર્જુન ભાભીને તો છોડી દો. પકડી લો. અર્જુન હવે તમને કોઈ બચાવવા વાળો નથી. છોડ મને. અર્જુન એ ક્યારેય ઉભો નહીં થાય. અર્જુન હવે તને કોઈ બચાવવા વાળો નથી. મારી મા દશામાં આવશે તો બોલાય તારી દશા મારે. હે મા દશામાં મારી વારે આવો માં. હે મા દશામાં 5 મિનિટ આપું છું તને. 5 મિનિટમાં બોલાય લે તારી દશા માને. આ એક તો ગયો છે, આ બીજાને જતા વાર નહીં લાગે. 5 મિનિટ તો શું, હમણાં સેકન્ડ ના પલકારામાં આવશે મારી માં. અને આવશે ને તો તમારા જેવાનો સર્વનાશ કરશે. હે મા દશામાં તો બોલાવી લે તારી દશા માને. હે દશામાં મારી લાજ રાખો માં. અર્જુન અર્જુન હે મા દશામાં જો આજે તું નહીં આવે ને તો તારા ભક્તોની તારા પરથી વિશ્વાસ ઉઠી જશે. એ નરાધમ પાપી મારા ભક્તને રંજાડે છે. મારી લાજ રાખો હે દશામાં. 5 મિનિટ તારી પૂરી થઈ ગઈ. એ નરાધમ પાપી
હે મા દશામાં અર્જુન 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 અરે નરાધમો મને છોડો ઠીક છે ને આને પકડો તું ઠીક છે ને હા હા આને ફાટ્યા પાડી દો જાઓ જોઈશું રહેશે જાઓ સારું છે તમે ને? સારા છો ને? હા સારું ક્યાં જાય છે આ સામ્રાજ્ય લખુભાઈ પોતાના દમ પર બનાવ્યું છે આ પેદા પર નહીં છોડી દે મને એ અમારા જેવા નિર્દોષની કેટલાયની જમીન પડાય છે આજે તો હું તને ક્યારેય નહીં છોડું છોડી દે નહીં તો તને દશામાની સોગંદ છે ના, છોડી દીધો તને માં દશામાની સોગંદ કોઈ આપે ને તો હું મારો જીવ પણ આપી દઉં અને તે તો તારું જીવન માંગ્યું છે જા તને ભીખમાં આપ્યું તારું જીવન અર્જુન તમને કશું થયું ને? અંજુ હું આ દુનિયા છોડીને જતો રહ્યો હતો પણ માં દશામાં સાક્ષાત પરચો આપ્યો છે અને નવું જીવનદાન આપ્યું છે મને જોઈને હું તારી સામે હેમખેમ ઊભો છું અંજુ આ કાળા કળજુગમાં જે કોઈ સાચા મનથી શ્રદ્ધાથી માં દશામાની ભક્તિ કરશે ને તો માં દશામાં એને જરૂરથી પરચો બતાવશે એના જરૂરથી દુઃખ ભાગશે હા અર્જુન મા દશામાને અમારે પણ દર્શન કરવા છે. હે મા દશામાં તમે દર્શન કરાવો માં અમને દર્શન આપો માં. હે હે માં મા દશામાં તમે અમને દર્શન આપો માં દશામાં હે માં માં દશામાં માં દશામાં તમારા દર્શન આલો માં. માં દશામાં ક્યાંક આપણી આજુબાજુ જ છે હા ક્યાંક હા માં માં દશામાં તમારા દર્શન આલો. દર્શન આપો આ કલયુગમાં જે કોઈ મને સાચા મનથી સમજશે જે કોઈ મારી ભક્તિ કરશે એના દુઃખ ભાગવા હું જરૂર આવીશ. બોલો દશા માત કી જય. બોલો દશા માત કી જય. દશા માત કી જય. માં માં દશામાં માં અંજુ. દશામાં આ કળિયુગમાં પણ માં દશામાં હાજરા હજુર છે હા જય દશામાં જય દશામાં બોલો દશા માત કી